એરંડાની બજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને આગળ જતાં કમસે કમ એપ્રિલના પહેલા અઠવાડિયા સુધીમાં શું થઈ શકે એના વિશેની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો તમારા માટે હું આદિત્ય પંડ્યા રજૂ કરી રહ્યો છું. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મને થોડુંક એવું લાગ્યું કે એરંડાની બજાર ખરેખર આમ જોઈએ તો નસીબદાર છે. નસીબદાર હું એટલા માટે ગણાવું છું કારણ કે એપ્રિલ મહિનાથી જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયું એ પછી લગભગ બધી જ કોમોડિટીઝ બજારમાં ઘટાડો થયો. ઘટાડો એટલે સારો એવો ઘટાડો થયો અને એરંડા બજાર એવી થઈ કે એની અંદર સુધારો થયો. એટલે એરંડા બજાર મેં એટલે થોડીક નસીબદાર ગણાવી અને એના કારણ ખાસ જાણવા જેવા છે. શું કામ સુધર્યું છે બજાર, આવો જાણીએ. તો પહેલું કારણ મિત્રો એ છે કે નવા એરંડાની આવકનો અત્યારે સમય ચાલે છે. આમ છતાં બજાર નીચા મથાળેથી સ્પ્રિંગ જેવી ઉછળી અને આ ઉછાળામાં શું થયું એ પણ તમને કહી દઉં. તો એના કારણો આપણે જાણીએ તો બજાર માર્ચ મહિનાની શરૂઆતથી મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી સુધરવાની શરૂ થઈ. એટલે ભાવમાં તેજી થઈ. અને તેજી શું કામ થઈ? કારણ કે ક્રૂડ તેલના ભાવમાં તેજી થઈ. મિત્રો, ક્રૂડ તેલ વધે તો એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ જે છે એ બધી બહુ ટેકનિકલ હોય છે અને રસાયણો પણ હોય છે. એની અંદર તેજી થાય છે ક્રૂડ વધે ત્યારે, એટલે એને સંલગ્ન કોમોડિટી. અને આપણું દિવેલ જે છે એ પણ ક્રૂડ સાથે સંકળાયેલી કોમોડિટી છે. ખાસ પ્રકારના સ્પેશિયાલિટી કેમિકલ સાથે સંકળાયેલી કોમોડિટી દિવેલ ગણવામાં આવે છે. એટલે ક્રૂડ તેલની તેજીની અસર આપણી બજાર ઉપર ખાસ કરીને દિવેલમાં 100% વધારે થઈ એવું ચોક્કસ આપણે કહી શકીએ. બીજું કારણ શું છે? તો માર્ચ એન્ડિંગનો સમય નજીક આવ્યો એટલે એરંડાની આવકો યાર્ડમાં તૂટશે અને શિપરોને કે મિલોને જે માલ જોઈએ છે એ નહીં મળે. એટલે શિપરો એરંડા એકઠા કરી રહ્યા છે. આ કારણ બીજું છે. પણ આનું વજન બજાર ઉપર 20-25% જેવું છે. સૌથી વધારે વજન ક્રૂડ તેલના ભાવનું છે. ત્રીજું કારણ તમને આપું તો બજાર ઓલરેડી જ્યારે માર્ચની શરૂઆત હતી અથવા તો ફેબ્રુઆરીનો અંત હતો ત્યારે બોટમની સપાટીએ પહોંચી ગઈ હતી. હવે બોટમની સપાટીએથી સુધારો આવવો જરૂરી જ હતો કારણ કે માર્ચ મહિનાની શરૂઆતમાં કે ફેબ્રુઆરીના અંતમાં એરંડાના ભાવ મંડીઓની અંદર સારા માલમાં 1265 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. એ અત્યારે 1325 રૂપિયા સુધી ગયા છે. તો આ દિવસો દરમિયાન કેટલો સુધારો આવ્યો એ તમે જ કોમેન્ટ કરીને જણાવજો. ખાસ કહેજો કેટલો સુધારો આવ્યો. પણ મિત્રો, આ સુધારાના કારણો મેં તમને આપી દીધા. હવે થોડીક આગળની વાત કરીએ કારણ કે બધાને રસ હોય એ ભવિષ્યમાં હોય. તો સુધારાના કારણો પછી હવે આગળ જતા થોડુંક વધુ સુધારાનું ધ્યાન ખરું, પણ બજાર ગઈટા પછી જેટલી સુધારવાની જરૂર હતી એટલો સુધારો ચોક્કસ આવી ગયો છે. બજાર જે બોટમ તરફ ગઈ હતી અને આપણે એની વાત પણ કરી હતી, તો એ બોટમથી જે સુધારો આવવો જોઈએ અને એ આવી ગયો. એની સાથે ક્રૂડ તેલના કારણે જે તેજી થઈ એ થોડીક વધારાની થઈ. એટલે આપણે અગાઉ જ્યારે પણ એરંડાના વિડીયો બનાવેલા હતા ત્યારે તમને વારંવાર કીધું પણ હતું કે આવકનો પીક પીરિયડ આવે, સિઝન શરૂ થાય ત્યારે 1250 રૂપિયા સુધીનો નીચામાં નીચો ભાવ સારા માલમાં જોવા મળી શકે. અને અત્યારે એવું બન્યું હતું પણ ખરા. બજાર 1260થી પાછી ફરવાની શરૂ થઈ. એટલે આપણે જે ઘટાડાનો અંદાજ મૂક્યો તો એ યથાર્થ ઠર્યો છે. અને હવે યુદ્ધનું કારણ આવ્યું એટલે બજાર જે વધવી હતી એના કરતાં ઝડપથી વધી અને 1320-25 રૂપિયા સુધી સારો માલ સ્થિર થયો છે. આગળ જતા શું થાય એની વાત કરું તો હવે 20-25 રૂપિયાનો સુધારો થવાની જગ્યા હજુ પણ દેખાઈ રહી છે. બજાર કોઈ પણ કારણોસર અત્યારે 20-25 રૂપિયા વધી શકે અને મોટું કારણ કદાચ યાર્ડ બંધ રહેવાના છે એ પણ બની શકે. એટલે 20-25 રૂપિયા વધશે એવી ગણતરી રાખીને કામ કરજો. હાલ પૂરતી વાત છે. મેં તમને કહ્યું શરૂઆતમાં જ કે એપ્રિલની શરૂઆત પૂરતો જ આ આખો રિપોર્ટ છે. અત્યારે વાત કરું તો દિવેલ આમ જોઈ તો નિકાસના કામકાજો ઠીક સારા છે અને ખાસ કરીને જે માર્ચ મહિનાની 10-15 તારીખ સુધીમાં કે 15 તારીખ આજુબાજુ જે દિવેલ ચડાવવાનું હતું નિકાસ માટે ચડતું હતું એટલે થોડીક ડિમાન્ડ વધારે હતી. એરંડાની આવકની વાત કરું તો સોમવારે એટલે કે ગઈકાલે 1.25 લાખ ગુણીની થઈ હતી. પણ હવે ઘટશે કારણ કે ધીરે ધીરે માર્ચ એન્ડિંગને લીધે યાર્ડ બંધ થવાનું શરૂ થશે. આજથી થશે, અમુક 20-25 તારીખથી થવાના છે. એપ્રિલમાં ફરીથી બજારો જ્યારે ખુલે ત્યારે આવકનું જોર વધશે અને 1.25 લાખ ગુણી
જો 8-10 દિવસ સુધી આવક રહે તો ભાવમાં થોડુંક દબાણ પણ આવી શકે છે, એ ખાસ યાદ રાખવાનું. એરંડા રાખવા કે વેચવા મિત્રો, આ એક પ્રશ્ન તમને બધાને થતો હોય છે, તો એ તમારી બુદ્ધિમત્તા પ્રમાણે તમે નક્કી કરજો. હું કહીશ તો પછી વેચાવી નાખ્યા અથવા તો રાખી મુકાવ્યા એવું આડ ઘણા બધા ખેડૂતો મૂકે છે, એટલે તમે નક્કી કરજો. હું તમને કારણ અને બજારની પરિસ્થિતિ આપી દઈશ, એટલે વેચવાનું કે લેવાનું એ તમે જ નક્કી કરજો. બજારમાં જેમ મિત્રો તાત્કાલિક મોટો સુધારો હવે આવે એવું શક્ય તાત્કાલિક નથી દેખાતું, એમ કમસે કમ એપ્રિલ મહિનાની શરૂઆત સુધી મોટો ઘટાડો પણ નહીં આવે એવું ચોક્કસ કહી શકાય. બજાર 20-25 રૂપિયાની વધઘટે ચાલી શકે. ઊંચામાં બહુ બજાર ચાલે એવું હાલ નથી દેખાતું, પણ અત્યારે વૈશ્વિક સંજોગો જે રીતના ખરાબ છે એ જોતા ક્રૂડ તેલની અંદર જો ફરીથી આસમાની તેજી થાય તો ચોક્કસપણે દિવેલનો ટેકો મળે, દિવેલની પાછળ એરંડા વધી શકે. એટલે વૈશ્વિક રીતે જે ખરાબ પરિસ્થિતિ છે એ જોતા કંઈ પણ બની શકે. બાકી સામાન્ય સંજોગમાં હવે સુધારો મુશ્કેલ. વાયદાના ચાર્ટની મિત્રો ખાસ વાત કરું જે તમારે જાણવા જરૂરી છે, તો એમાં થોડોક સુધારા તરફી ટ્રેન્ડ દેખાય છે. બજાર બોટમને ટચ કરી આવી પછી અત્યારે ચાર્ટ જે છે એ સ્માર્ટ સુધારો સૂચવે છે. ટેકારૂપ સપાટી 6400 પેલી છે, એ તૂટે તો 6200ની આવી શકે છે. ઉપરમાં 6550 વટાવે તો 6625 સુધી જઈ શકે. આ લેવલ અઠવાડિયા પૂરતા ગણવા. પણ મિત્રો તમને ખાસ વાત કરી દઉં કે જ્યારે 6200ની નીચે વાયદો પહોંચ્યો હતો ત્યારે આપણે એવું અનુમાન પણ રાખ્યું હતું કે વાયદો 5800 થઈ શકશે. આ અનુમાન એટલા માટે હતું કે પાકના અંદાજો થોડાક વધારે બતાવાતા હતા, ભલે જૂનો સ્ટોક ઓછો હતો, પણ એ પછી યુદ્ધનું કારણ આવી ગયું ખાસ તો, અને યુદ્ધને કારણે એરંડા વૈધા, દિવેલ વૈધું, ક્રૂડ વૈધું, એટલા માટે. એટલે આ 5800નું સ્તર સ્પર્શી ન શકાણું એ તમને હું ખાસ અહીં જણાવવા ઈચ્છું છું. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હાલ પૂરતો મિત્રો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, અને તમને કોઈ અનુમાન બેસતું હોય, કોઈ ધારણા બેસતી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવજો. ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો.